આ પૃથ્વીના કોઈ પણ ખૂણા ઉપર તમે બેસીને ભક્તિ કરતા હશો ને, મારા ભગવાનને ખબર છે તમારી. એક નામ લીધું હશે ને તો એ મારા દ્વારકાનાથને ખબર છે. ભગવાન ચિંતા કરે છે, ગરુડને આજ્ઞા કરે કે એક મારો પરમ ભક્ત આવી રહ્યા છે, ગરુડજી જાઓ એને દ્વારકા લઈને આવો. જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશથી મળે એટલે સમજવું કે દ્વારકા આવી ગયું છે. આધીરતાથી ભગવાન ઊભા થયા, નામણે સુરીને દોડ્યા છે ગિરધારી. ભગવાન દોડ્યા છે, ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું. ભગવાન જ્યારે પોતાના અંતરંગ વ્યક્તિને મળવા જાય ને, ભગવાનનું આ વસ્ત્ર છે ને એ ચેતન છે. એ વસ્ત્ર દૂર થઈ જાય ભગવાનથી. હે પરીક્ષિત, જે મનુષ્ય આ ભગવાનની કથા શ્રવણ કરે એને ઈશ્વર પ્રત્યે સાચો પ્રેમ જાગે છે અને એના કર્મના બધા બંધનમાંથી એ મુક્ત થઈ જાય. એ આંસુમાં એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. પ્રભુ, અમે સાંભળ્યું છે ભગવાન શ્રી દ્વારકાધીશના કોઈ મિત્ર હતા. પ્રભુ, ભગવાન દ્વારકાધીશના એ મિત્રની દિવ્ય કથા, એ ચરિત્ર લીલા સાંભળવાની ઈચ્છા છે. સુખજી બતાવે છે, કૃષ્ણ સિયાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદૃચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચેલસ્ય ચચ્છામાચ તથાવિદા. હે પરીક્ષિત, ભગવાન શ્રી દ્વારકાધીશનો કોઈ સુદામા નામે એક બ્રાહ્મણ પરમ મિત્ર હતો. કૃષ્ણ સિયાસિત સખા કશ્ચિત. સુદામાજી નામના એક પવિત્ર બ્રાહ્મણ દ્વારકાધીશના મિત્ર હતા. સુદામા એમ નથી કહેતા કે હું દ્વારકાધીશનો મિત્ર છું. દ્વારકાધીશ ભગવાન એમ કહે છે, કૃષ્ણ સિયાસિત સખા કશ્ચિત. ભગવાન એમ કહે છે કે મારા એક સુદામા નામે બ્રાહ્મણ ઈ પરમ મિત્ર છે. કેવા બ્રાહ્મણ છે? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. વિરક્ત છે, એકદમ પ્રશાંત આત્મા, એકદમ પ્રશાંત છે, જીતેન્દ્રિય છે, સંતોષી બ્રાહ્મણ છે, અયાચક ધર્મને પાળનારા છે. પોરબંદરની પવિત્ર ધરાની અંદર રહે છે. અયાચક વ્રત લીધું પણ સંન્યાસી નથી, સંસારી છે. ગૃહાશ્રમી હોવા છતાં પણ સંતોષ રાખી અને પોતાનું જીવન વ્યતીત કરે. વ્રત ટકવાનું કારણ એના પત્ની છે, જેનું નામ છે ને એવા જ ગુણ છે. પતિવ્રતા પતિમ પ્રાહ મ્લાયતા વદને નશા દરિદ્રા સીધમાનાસા વેપમાના પતિવ્રતા નારી છે,
પતિની આજ્ઞા અનુરૂપ એ વર્તન કરે છે. ભાગવતજીમાં તો કલ્યાણી નામ બતાવ્યું છે. નામ છે સુશીલા. સુંદર છે, શીલવાન છે, ચરિત્રવાન છે, સમજદાર છે અને ખૂબ સહન કરનારી છે. સુદામદેવ કોઈ પાસે કોઈ દિવસ કંઈ માગતા નથી. નાનકડું એવું ઝૂંપડું છે, 4 સંતાનો છે. કોઈ પ્રેમથી આપી જાય ને સીધો સામાન તો ઘરની અંદર રસોઈ થાય. કોઈ દિવસ કોઈ ન આપવા આપે તો ઉપવાસ કરે. તૂટેલું ઝૂંપડું, ફાટેલા એના કપડા. ઝૂંપડું કેવું? કહ્યું કે ચોમાસામાં વરસાદનું પાણી એને રોકી ન શકે અને શિયાળામાં ઠંડી લાગે ને તો એ ઠંડીને પણ રોકી ન શકે. જેના ઘરમાં જમવાનું નથી એની પાસે ઓઢવાનું તો ક્યાંથી હોય? સુદામદેવ ત્રિકાળ સંધ્યા કરે, રોજ વૈષ્ણવદેવ યજ્ઞ કરે. યજ્ઞની જે રાખ નીકળે ને એ સુશીલા સાચવીને રાખી દે. એ રાખ, એ ભસ્મ સાચવીને રાખી દે. શિયાળાની કડકડતી ઠંડી પડતી હોય ને ત્યારે એ બાળકોને ઓઢાડવા માટે વસ્ત્ર ન હોય તો ઓલી રાખ લઈ અને એના શરીરને ઢાંકે. હુંડલા ભરી ભરીને રાખ રાખી દે, બાળકોને ઠંડી ન લાગે. બાળકો આવીને કહે કે માં જમવા આપ. કોઈ દિવસ રસોઈ બને, પ્રેમથી જમાડે. કોઈ દિવસ કોઈ આપી ન જાય તો પણ ચૂલે હાંડલો ચડાવે, એમાં જલ પાણી પધરાવે અને હાંડલામાં ડોયો ફેરવે. ઘરમાં લોટ પણ ન હોય, ક્યાંથી એમાં આંધણ નાખે? આવી પરિસ્થિતિ તો પણ દાંપત્ય જીવન ધીરે 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 ચાલે છે. પતિવ્રતા પતિ પ્રાહ મ્યાયતા વદનેન સા દરિદ્ર સિદ્ધમાનસા વેપમાનાભિગમ્ય ચ. એક દિવસ સુશીલાની ધીરજ તૂટે છે. 3 દિવસ થયું, બાળકોને કઈ જમવા નથી આપતી. બાળકો કહે માં જમવા આપ, અમને ભૂખ લાગી છે. કહે છે હમણાં જ બનાવું છું. જો ચૂલામાં રસોઈ થાય છે, માં ખાવું છે. ખાલી પાણી પીવડાવે અને સુવડાવી દે. માથા ઉપર હાથ ફેરવે, હાલેવડા ગવડાવે. 3જા દિવસની રાત છે. બાળકોએ કહ્યું માં તું રોજ કહે છે કે જમવા આપીશ, રોજ કહે છે જમવા આપીશ. માં કેટલું ખોટું બોલીશ? સુશીલાની ધીરજ તૂટે. શ્રીદામદેવ ભગવાનની માળા ફેરવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જપ ચાલુ છે. સુશીલા આવી અને બેસે. શ્રીદામદેવ પોતાની માળા પૂર્ણ કરે. મેરુને આંખે લગાવી માળા મૂકીને કહે કહો કલ્યાણી. કહે છે નાથ ઘરમાં જમવાનું નથી.
સુશીલા કેવી પતિવ્રતા નારી છે. કોઈ દિવસ ઘરમાં જમવાનું હોય ને તો પહેલા પોતાના પતિને જમાડે, પછી બાળકોને જમાડે, અને વધે ને તો એક બે કોળિયા પોતે ખાઈ લે. કહે છે નાથ જમવાનું ઘરમાં નથી, બાળકો રોજ માંગે. કહે છે કે હું માંગવા જાઉં. કહ્યું નહીં નાથ, પણ જો આમ જ ચાલશે ને તો હવે આ 4 બાળકોમાંથી બાળકો ઓછા થઈ જશે. ત્યારે પણ સુદામદેવ એમ જ કહે છે કે હરી ઈચ્છા. કહે મેં સાંભળ્યું છે નાથ, તમે ઘણી વખત કહેતા હો કે દ્વારકાધીશ તમારા મિત્ર છે. કહે હા, તો જાઓ ને દ્વારકાધીશને મળવા. સ એવં ભાર્યયા વિપરો બહુ સ પ્રાર્થિતો મૃદુ અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શના. કહે છે કલ્યાણી, આ મારું અયાચક વ્રત તારા કારણે ટક્યું છે. તું એમ કહે કે હું દ્વારકાધીશ પાસે માંગવા જાઉં. કહ્યું કે નહીં નાથ, માંગવા નહીં, એના દર્શને જાઓ. સુશીલાને ખબર છે કે દ્વારકાધીશ પાસે માંગવું નહીં પડે. શ્રુદામદેવ પોતાની માળા લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલી માળા ફેરવતા જાય. પણ હવે ચિત્ત માળામાં નથી લાગતું, કારણ કે સુશીલાની વાતમાં ચિત્ત લાગ્યું છે. મનની અંદર વિચાર કરે કે આ જ્યારથી મારા ઘરમાં આવી છે આટલા વર્ષોમાં કોઈ દિવસ મારી પાસે કઈ માંગ્યું નથી. આજ પહેલી વખત એણે એમ કહ્યું કે તમે દ્વારકા જાઓ, હું એની ઈચ્છા પણ પૂર્તિ ન કરું. એ મારું વ્રત શું કામનું જે હઠ પકડે. અને આમ પણ મનુષ્ય જન્મનો ઉત્તમ લાભ તો એ જ છે ને જેમાં પરમાત્માને એને દર્શન થાય. અયમ હિ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનો સ એવં. મનુષ્ય જન્મનો ઉત્તમ લાભ તો આ જ છે. કહે માળાને મૂકી અવાજ કરે કલ્યાણી. સુશીલાજી ઘરના કામ કરીને પાછી આવે. સાડીના છેડાથી પોતાની પીછીઓને લોહીને આવીને કહે નાથ હુકમ કરો. કહે છે તું કહે છે ને કે હું દ્વારકા જાઉં. કહ્યું કે નહીં નહીં નાથ, હું તો ખાલી આટલું કહું કે દર્શન કરવા જાઉં. ઇતિ સંચિત્ય મનસા. કહે મારી ઈચ્છા છે હું દ્વારકાધીશને મળવા જાઉં, પરંતુ સાંભળ, હું દ્વારકાધીશથી મોટો છું. ત્યાં જાઉં ને તો એના માટે કંઈક ભેટ લઈને જાઉં. એના બાળકો માગે તો હું શું આપું. કહે છે નાથ તમે ચિંતા નહીં કરો. અને આ સુશીલા બાજુમાં બ્રાહ્મણોના ઘર છે ત્યાં માગવા માટે જાય. યાચિતવા ચતરો મુષ્ટિ. માગવા માટે જઈ કહે છે તમારા ઘરમાં તાંદુલ હોય ને તો થોડા તાંદુલ આપશો. બાજુમાં રહેતા હોય એ બધા ઓળખે છે. કહે છે કે હા માં આવો, ઘણા બધા તાંદુલ છે, ઘણા બધા તાંદુલ છે, આપના આશીર્વાદથી જ બધું મળ્યું છે. તાંદુલ લઈને આવે. કહે કે આટલા બધા નહીં, ચતવાર મુષ્ટિ, ખાલી 4 મુઠ્ઠી જોઈએ છે. કહ્યું હા માં લો આપું.
પણ શેમાં આપે? સાડીના છેડામાંથી ટુકડો કાઢી એ આગળ કરે છે સુશીલા. યા ચૈતવા ચતુરો મુષ્ટિલ, 4 મુઠ્ઠી પવા પોટલી વાળી અને જાય છે. કહે છે, નાથ, હું આપ માટે લઈ આવી છું એક લાકડી, એના ઉપર પોટલી બાંધી પવાની, સાથે પીવા માટે જલ, બથવાર તો શું આપે? 3 દિવસનો ઉપવાસ છે, શું આપે એને બથવાર? એક ખાલી લોટો આપે છે. પંચપાત્ર, તરભાણું, આચમણી, એના સંધ્યાવંદનની સામગ્રી આપે. લાકડી લઈ સુદામદેવ ધીરે ધીરે સુદામાપુરીથી નીકળે. અહીંયાથી ડગલા ભરે એવા મારો દ્વારકાનો નાથ એની રાહ જોવે હો. થોડા આગળ ચાલે, તરસ્યા લાગે છે, વૃદ્ધ શરીર છે. લોટામાં દોરી બાંધેલી છે, કુવામાં દોરી ઉતારે, પાણીનો ભરેલો લોટો ખેંચવા જાય, ઉપર લે, વજન લાગે ને હાથમાંથી દોરી છૂટી જાય. લોટો કુવામાં પડે. હરિ ઈચ્છા શ્રી કૃષ્ણ શરણમ, ભગવાનની ઈચ્છા નહીં હોય કે હું જલ પીવું. થોડા આગળ ચાલે, હાથનો તકિયો કરીને સુદામદેવ સૂઈ જાય છે. ભગવાન ચિંતા કરે છે. ગરુડને આજ્ઞા કરે કે એક મારો પરમ ભક્ત આવી રહ્યા છે, ગરુડજી જાઓ એને દ્વારકા લઈને આવો. ગરુડજી જાય છે. પોતાના પોચાઓ દ્વારા ભગવાનને, સુદામદેવને પકડી ઉપાડી આકાશ માર્ગથી દ્વારકા તરફ નીચે ઉતારી અને પોતે જાય છે. આ બાજુ સમુદ્ર ઘૂઘવે છે. એ રત્નાકર સમુદ્રના અવાજ કાને પડે. સુદામદેવ જાગે. ત્રીણી ગુલમાનવતી આય, તિસ્ત્ર કક્ષાશ્ચ સદ્વિજ, વિપરો ગમ્યાન્તવૃષણીના, ગૃહે સ્વચ્યુતધર્મિણા. જાગે, આંખ ખોલે, ત્યાં તો 3 મોટા કિલ્લા દેખાય છે. 3 મોટા કિલ્લા દેખાય. દોડી ધજા ફર પડે, જોતા હૃદય પથડે. કહે, ફર ફરે જોતા હૃદય. ગુરુ કૃપાથી આ બધું પ્રાપ્ત થાય છે. વિચાર કરે, કોઈ નીકળે અને કહે કે ભાઈ ક્યાં પહોંચ્યા છીએ? સુદામદેવ જય શ્રી કૃષ્ણ કહે. જય શ્રી કૃષ્ણ બોલે. સામે વાળો જય દ્વારકાધીશ બોલે. જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશ થી મળે એટલે સમજવું કે દ્વારકા આવી ગયું છે. ક્યાં પહોંચ્યા છીએ? કહે છે, વિપ્રવર આપ દ્વારકામાં છો. દ્વારકાધીશને મળવાની ઈચ્છા. સુદામદેવ ધીરે ધીરે આગળ જાય. તમ વિલોક્યાચ્યુત દુરાત. દ્વારકામાં જઈને કહે કે કનૈયાને મળવું છે ભાઈ, ક્યાં મળશે? કનૈયાને મળવું ભાઈ, ક્યાં મળશે? દ્વારકાવાસીઓ કહે છે, કોણ છો આપ? કેને મળવું? કહ્યું કનૈયાને મળવું છે, મારા કૃષ્ણને મળવું છે. કોઈ વૃદ્ધે કહ્યું કનૈયાને મળવું? કહ્યું હા.
આગળ લઈ જાય, દ્વારપાળ લોકોને કહે કે ભગવાન દ્વારકાધીશને સમાચાર આપો, એના કોઈ અંતરંગ સખા હશે, કારણ કે એને એના મૂળ નામથી સંબોધિત કરે છે. દ્વારપાળો વિપ્રદેવને વંદન કરે, કહે કે બ્રાહ્મણ દેવતા કઈ જોતું હોય તો અમે આપી દઈએ. સખ્યુ પ્રિયસ્ય વિપ્રેર, કહ્યું કે નહીં, બસ દ્વારકાધીશને મળવું છે. સિપાહી લોકો અંદર જઈ ભગવાનને કહે, હે દ્વારકાનાથ, આપની જય હો. પ્રભુ, આપને મળવા માટે કોઈ બ્રાહ્મણ દેવતા આવ્યા છે. ભગવાન કહે છે, ભગવાન તો રાહ જોવે છે. આ પૃથ્વીના કોઈ પણ ખૂણા ઉપર તમે બેસીને ભક્તિ કરતા હશો ને, મારા ભગવાનને ખબર છે તમારી. એક નામ લીધું હશે ને તો એ મારા દ્વારકાનાથને ખબર છે. કોણ છે? કહે છે ભગવાન સુદામાપુરી પોરબંદર થી કોઈ આવ્યા છે, પોરબંદર થી આવ્યા છે, એકદમ દરિદ્ર દેખાય છે. પૂછ્યું છે તો સુદામા એવું નામ કહે છે. તઉ વિલો ક્યા ચ્યુતો દુરા, આધીરતાથી ભગવાન ઉભા થયા, નામણે સુરીને દોડ્યા છે ગિરધારી. ભગવાન દોડ્યા છે. ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું. ભગવાન જ્યારે પોતાના અંતરંગ વ્યક્તિને મળવા જાય ને, ભગવાનનું આ વસ્ત્ર છે ને એ ચેતન છે. એ વસ્ત્ર દૂર થઈ જાય ભગવાનથી. જ્યારે ભીષ્મ પિતાને મળવા ગયા ને ભગવાન, ત્યારે એ ઉત્તરીય દૂર થયું. એક વખત રામ ભરતને મળવા જાય ત્યારે દૂર થયું. આજ સુદામાને મળવા માટે જાય, ઉત્તરીય દૂર થયું. ભગવાને ભેટી લીધા છે. અગ્રિહી છીરસા રાજન, સુદામાજીને ઉઠાવી લે, પોતાની ગોદીમાં લઈ અને ભગવાન રાજભવનની અંદર લઈ જાય, પોતાના સિંહાસન ઉપર બેસાડે. રાણી પટરાણીઓને કહે છે કે જલ્દીથી પૂજાની તૈયારી કરો, પવિત્ર બ્રાહ્મણ આપણા ઘરે આવ્યા છે. ધૂપ સુરભી ભીર મંત્રમ પ્રદીવાવલી ભીર મૃદા, अर्चितवा वैद्यताम्बूल गां સ્વાગતમ બ્રવી. બ્રાહ્મણ દેવતાઓની પૂજા કરવાની તૈયારી કરવા માટે રૂકમિણી આદિ રાણીઓ જાય. થોડો સમય લાગે ને, ભગવાન એના ચરણની સામે જોવે, ચરણમાં કંટક વાગ્યા છે, કાંટા વાગ્યા છે. ભગવાનથી સહન નથી થતું. કાંટાને ચૂસવા માટે, બહાર કાઢવા માટે જાય, પણ એકદમ અસ્થિમાં ગયા છે. ભગવાને પગને ઉપર કરી પોતાના મુખ દ્વારા, પોતાના દાંતથી સુદામ દેવના પગના કાંટા કાઢ્યા છે. રુધિર શરીરમાં લોહી તો છે ને, શું નીકળે? ભગવાનના આંખમાંથી આંસુ નીકળે. ભગવાન સુદામ દેવના પગ ધોવે, એમની પૂજા કરે, એને તિલક લગાવે. ધૂપે સુરભીર મંત્રમ, તિલક લગાવે, એના ઉપર અભિષેક કરાવે. અભિષેક કરાવી અને એના નવડાવતા હોય ને તો ભગવાન એના ભાગ્ય વાંચે છે. એના ભાગ્યની રેખામાં ભગવાને વાંચ્યું ક્ષયશ્રી. ક્ષયશ્રી, આના ભાગ્યમાં લક્ષ્મી નથી, દરિદ્રતા છે. મારા દ્વારકાનાથે એ લેખને ઉલટા કરી નાખ્યા, યક્ષશ્રી લખી નાખ્યું. જેટલું યક્ષ કુબેર પાસે છે એટલું મારા સુદામા પાસે આવે.
ભગવાને એને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કર્યા. પટરાણીઓ દાસીઓ જોવે છે આ ભક્ત કેટલો ભાગ્યશાળી હશે, પૂર્વ જન્મમાં આની એવું કેટલું પુણ્ય કર્યું હશે કે આજ ભગવાન એના માટે રોવે છે. અન્ન પુરજનો દ્રષ્ટવા કૃષ્ણેના બવલ કીર્તિના વિસ્મતો ઉદતે રે અવધૂત કુલેનમ મલિનમ જાતમ દ્વિજ ધાર્મ સમન્વિતમ. આ બ્રાહ્મણે એટલા કયા પુણ્ય કર્યા હશે. રૂકમિણી એને જોવે અને એને આંખમાં આંસુ છે. પછી બલરામજી આવે છે. બલરામજી દાઉજી આવી અને શ્રીદામ દેવને જોવે એને ભેટી પડે છે. દાઉજીની આંખમાં બહુ કરુણા છે, એને બહુ દયા છે દાઉજીને. ત્યારબાદ ભગવાન પૂછે છે, શ્રીદામ ક્યારેય અમારી યાદ નથી આવતી તમને? અપી બ્રહ્મન ગુરુકુલાદ. શ્રીદામ દેવ કહે, ભગવાન આપને તો રોજ યાદ કરીએ છીએ. એક પછી એક પત્નીઓ આવે. શ્રીદામ દેવને ભગવાન પોતાના વસ્ત્ર અલંકાર અર્પણ કરે. એક પછી એક પત્ની આવીને આશીર્વાદ લે. શ્રીદામ દેવ કહે, સૌભાગ્યવતી ભવ. પવિત્ર બ્રાહ્મણ ખાલી 2 શબ્દો બોલે ને તો એ ઘણું છે. એને આખું વાક્ય બોલવાની જરૂર નથી. શરીરમાં શક્તિ નથી, આપનું કલ્યાણ થાય. ભગવાન કહે, આપના પગલા થયા ને ત્યારથી હે શ્રીદામ દેવ આ દ્વારકાનું કલ્યાણ થઈ ગયું છે. સોનાની દ્વારકા હતી, આજ પહેલી વખત મારી દ્વારકામાં સુગંધ આવે છે. શ્રીદામ તારા કારણે. શ્રીદામ દેવને ભગવાન ઉતારા તરફ લઈ જાય. ઉતારા તરફ લઈ જાય પછી ગુરુકુલની એક એક વાતોને યાદ કરે. ગુરુકુલની એક એક વાત યાદ કરે. શ્રીદામ દેવ કોઈ વસ્તુ છુપાવે છે. પૌવાની પોટલીને શ્રીદામ દેવ છુપાવે ને ભગવાનનું ધ્યાન ત્યાં છે. ભગવાન માટે કોઈ લઈને જાય ને પ્રેમથી વસ્તુ તો ભગવાન પત્રમ પુષ્પમ ફલમ તોયમ. કોઈ પત્ર લઈ જાય, કોઈ પુષ્પ લઈ જાય, કોઈ ફળ લઈ જાય, કોઈ જલ લઈને જાય ને તો એ ભગવાનને વાલો લાગે. શું કીધું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતા મસરામે પ્રયતાત્મનઃ. શ્રીદામ દેવ એ પોટલીને છુપાવે. ભગવાન એને વાતમાં આટલા બધા મગ્ન કરે. પૂછે છે, શ્રીદામ લગ્ન કર્યા છે? કહ્યું, હા પ્રભુ લગ્ન કર્યા છે. શું નામ છે માતાનું? કહે છે પવિત્ર છે, શીલવાન છે, ધૈર્યવાન છે, સહનશીલતા છે એનામાં કૃષ્ણ. ભગવાન કહે કે સુશીલા નામ છે? કહ્યું હા. 4 સંતાન છે. શ્રીદામ દેવ દિવસ કઈ રીતે વ્યતીત કરો છો? કહ્યું પ્રભુ ત્રિકાળ સંધ્યા કરું, હરિહરનું ધ્યાન કરું, તમને યાદ કરું તો દિવસ એમને પૂરો થઈ જાય છે. શ્રીદામ દેવ ગુરુદેવની કૃપા આપને યાદ છે? કહ્યું હા. આપણા ગુરુ કેવડા?
કહ્યું એનો પાર ન પામી શકીએ. શ્રીદામ દેવે હાથ ઊભા કર્યા અને ભગવાને ત્યાંથી પોટલી પોતાના હાથેથી લઈ લીધી. ઇથં વિચિંત્ય વચનાચ ચિરબદ્ધાન દ્વિજન્નત સ્વયં જહાર કિવિદ મિતિ પૃથુકુંડુલા. સ્વયં જહાર પોતાના હાથે ભગવાને એ પોટલીને જીટવી લીધી. પોટલીને ખોલે, શ્રીદામ દેવના દરિદ્રની ગાંઠો ખુલે છે. જાઓ, પોટલી ખોલે, એમાં તાંદુલને જોવે. ભગવાન એ તાંદુલને પોતાના મુખ પાસે લઈ જાય. એમાં એની સત્યતાની સુગંધ આવે છે. સત્યતાની સુગંધ આવે છે ભગવાનને. તાંદુલને સૂંઘે ને ત્યાં તો માં યશોદા એને યાદ આવે. કહે શ્રીદામ દેવ, માં યશોદા મને રોજ દૂધ અને પૌવા ખવડાવતી. આટલા વર્ષોથી હું તાંદુલની રાહ જોઉં છું. તમને ખબર છે મને પ્રિય શું છે? ઇતિ મુષ્ટિઓ સકરુ જગદવા દ્વિતીયા જગમુમાદદે તાવચ્છેર જગરોહે હસ્ત તત્પરા પરમેષ્ઠિના. ભગવાન પહેલી મુઠ્ઠી ભરી અને પોતાના મુખમાં પધરાવે છે. વિશ્વની જેટલી સંપત્તિ હતી ને એ બધી સંપત્તિ મારા દ્વારકાનાથે સુદામાપુરીમાં મોકલી દીધી છે. ઇતિ મુષ્ટિમ જગો, પહેલી મુઠ્ઠી ખાધી, બીજી મુઠ્ઠી ભગવાન ભરવા જાય. ભગવાનની આંખમાં આંસુ છે. રૂક્ષ્મણીજી ભગવાનનો હાથ રોકી લે છે, કહે છે કે બસ નાથ, આ જો બીજી મુઠ્ઠી ખાશો ને તો મારે એનું દાસી થઈને રહેવું પડશે. હે પ્રભુ, અમને પ્રસાદ આપો. દ્વિતીયામ જગમુમાદદે. પવિત્ર બ્રાહ્મણનો એ પ્રસાદ દ્વારકામાં વહેંચવામાં આવે છે. પછી આગળની કથા પણ બહુ દિવ્ય છે. એક રાત્રિનો સમય પૂર્ણ થાય, બીજા દિવસે સુદામદેવ એમ કહે, ભગવાન હવે હું ફરીથી પોરબંદર જવા માંગુ છું. બ્રાહ્મણસ્તામ તુ રજની વૃષિતવાચ્યુત મંદિરે ભુક્ત્વા પીત્વા સુખમ મેને આત્મનમ સ્વર્ગતમ યથા. બ્રાહ્મણ દેવતા કહે કે પ્રભુ હવે હું જાઉં. કહ્યું જેવી તમારી ઈચ્છા શ્રીદામ દેવ. ભગવાન પોતાના હાથથી એના હાથને પકડે અને દ્વારકાનો નાથ આજ દ્વારકાની બજારમાંથી નીકળે. દરેકને કહે કે મારા મિત્ર છે સુદામા, મારા મિત્ર છે સુદામા. આખું દ્વારકા પૂર્ણ થયું. ભગવાને એના પગલા પડાવ્યા છે. પ્રત્યક્ષ રૂપે ભગવાને કાંઈ ન આપ્યું હો. પ્રત્યક્ષ રૂપે ભગવાને સુદામને કાંઈ ના આપ્યું. અરે દ્વારકા પૂર્ણ થયું ને ત્યારે ભગવાને કહ્યું, ભૂદેવ આ તમારું વસ્ત્ર છે. શ્રીદામ દેવે કહ્યું, પ્રભુ
એનું પિતાંબર ભગવાનને પાછું આપ્યું. પિતાંબર ભગવાને પાછું આપ્યું ને સુદામદેવ લાકડીના ટેકે ટેકે જાય. એક દિવસ એવો હતો કે કૃષ્ણ જતા હતા ને વ્રજના લોકો જોતા હતા. આજ શ્રીદામ જાય અને મારો દ્વારકાનો નાથ એની સામે જોયા કરે. રજ ઉડે ને ત્યાં સુધી ઊભા છે ભગવાન. એ બ્રાહ્મણ પુત્ર અંદરથી કહે, અહો બ્રહ્મણ્ય દેવસ્ય. મનની અંદર સુદામદેવ કહે કે કેટલા બ્રાહ્મણના ભક્ત છે ભગવાન. મારા જેવા એક દરિદ્ર બ્રાહ્મણને ભગવાને પોતે આલિંગન આપ્યું મને. ક્વાહમ દરિદ્રમ પાપીયાન. ક્યાં હું દરિદ્ર, ક્વાહમ દરિદ્ર પાપીયાન ક્વ કૃષ્ણ શ્રીનિકેતના. બ્રહ્મબંધુર્તે સ્માહ બાહુભ્યામ પરિરંભિતઃ. ક્યાં એનો ઐશ્વર્ય ને ક્યાં હું એક ગરીબ બ્રાહ્મણ, તોય ભગવાને મને પોતાને આલિંગન આપ્યું. પોતાના ભાગ્યની સરાહના કરતા 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 સુદામદેવ જાય છે. ભગવાને પ્રત્યક્ષ રૂપે કાંઈ નથી આપ્યું. નથી આપ્યું એ પણ એની કરુણા જ છે ને. જો ભગવાને આપ્યું હોત ને તો કાલ સવારે ઇતિહાસના પન્નામાં એવું લખાત કે શ્રીદામ દેવ દ્વારકાધીશ પાસે ગયા અને દ્વારકાધીશે એને આપ્યું ને એ લઈને અયાચક વ્રત એનું તૂટે. શ્રીદામદેવ કહે ભગવાનની મારા ઉપર કૃપા છે. અને સુદામાપુરી પહોંચે ત્યાં તો 3 દરવાજા જોવે છે. 3 દરવાજા જોયા. મોટો બધો કિલ્લો છે ને ઉપર ધોળી ધજા ફરફરે. નજીક જઈ કોઈને પૂછે કે ભાઈ કયું નગર, કયું? સુદામાજી પોરબંદર છે. કયું ભાઈ અહીંયા મારી નાનકડી ઝૂંપડી હતી. કહ્યું એ તો દ્વારકા નાથે હવે મોટો મહેલ બનાવી દીધો છે. ઉપરથી અટારીથી સુશીલા પતિની રાહ જોતી હતી. નીચે ઉતરી પ્રણામ કરે. પતિવ્રતા પતિમ દ્રષ્ટવા. પતિવ્રતા નારી માટે પોતાનો સ્વામી જ એ મોટામાં મોટી સંપત્તિ. જ્યારથી શ્રીદામદેવ ગયા ને ત્યારથી એક અન્નનો દાણો એના મોઢામાં નથી નાખ્યો. એને અરે જલે નથી પીધું. પતિવ્રતા પતિમ દ્રષ્ટવા પ્રેમોત્કંઠાશ્રુલોચના. મિલિતાક્ષ નમદબુઢિયા મનસા પરિસસ્વજે. પ્રણામ કરે છે. કહે છે કલ્યાણી, કયું દ્વારકાનાથે કૃપા કરી છે. નાથ આપણને ઘણું આપ્યું છે. શ્રીદામદેવે કહ્યું આપણને નહીં તમને આપ્યું છે. ભગવાને આપ્યું ને તો આમાંથી વહેંચીને હવે ખાજો. સુદામદેવ કહે સાંભળો, ભગવાને આજે સંપત્તિ આપીને તો એ વહેંચીને ખાજો. આજુબાજુમાં કોઈ ભૂખા ન સૂઈ જાય એનું ધ્યાન રાખજો. કહે કે નાથ અંદર, કયું અંતઃપુરમાં નહીં, હું તો એનું ભજન કરવા જાઉં. અને એ શ્રીદામદેવ ચાલતા ચાલતા સમુદ્રના કાંઠા ઉપર પોતાની ઝૂંપડી બનાવે અને પોતાની શેષ આવરદા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ પૂર્ણ કરે. ભક્તાય ચિતરા ભગવાન હિ સંપદો. કેટલી સુંદર કથા છે. સમય નથી.
અરે શ્રીધામ દેવે છેલ્લા શ્વાસ લીધા ને ત્યારે એની અંતિમ યાત્રામાં મારો દ્વારકાનો નાથ હાજર હતો ભાઈ. એ પવિત્ર બ્રાહ્મણ જીવન જીવી ગયા. એ દદ બ્રહ્મણ્ય દેવસ્ય, જે મનુષ્ય ભગવાનના મિત્રની કથા, શ્રીદામદેવ બ્રાહ્મણની કથા પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભક્તિથી શ્રવણ કરે, કેટલું પુણ્ય મળે. એ દદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરઃ લબ્ધ ભાવો ભગવતી કર્મ બંધાદ વિમોચ્યતે. હે પરીક્ષિત, જે મનુષ્ય આ ભગવાનની કથા શ્રવણ કરે એને ઈશ્વર પ્રત્યે સાચો પ્રેમ જાગે છે અને એના કર્મના બધા બંધનમાંથી એ મુક્ત થઈ જાય. એ આંસુમાં એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી, શ્રી દામદેવની જય. બે મિનિટ હરિનામ સંકીર્તન કરી લઈએ અને પછી શેષ કથા આપણે લઈ અને